સ્વાગત છે બધાની નજરમાં. તો સૌથી પહેલા બધાને હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં જશો? તો જો આજે થઈ ગયો છે શ્રાવણ મહિનાનો પેલો સોમવાર છે અને હું ને નિલેશભાઈ નીકળી ગયા છીએ સાયકલ લઈને ગાડી ઉપર. જો એક સરપ્રાઈઝ છે તમારે, તો થંબનેલ જોઈને તમને ખબર પડી જાય છે શું લેવા જાય છે. આ મિત્રો આપણે જો સાયકલ લઈને જઈ રહ્યા છીએ ન્યુ ગાડી લેવા માટે. તો હાલો જઈએ આપણે ગાડી લેવા. એ પેલા આપણે જરાક જો સંપલ બંપલ કારણ કે છે ને સંપલ નીચેથી સંપલ પેલા ન્યુ બ્રાન્ડ લેવાના છે, પછી એક ગાડી લેવા જવાનું છે. હાલો વિડીયો આગળ બન્યા રહ્યો, ખૂબ મજા આવશે. અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો, કારણ કે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. જલ્દીથી આપણે નીકળી જઈએ. ફાઇનલ પોગો આવી ગયો ઈચ્છા ને જો લો અહીંયા છે મહાદેવ નું મંદિર. આજે ઘણા લોકો જો આવ્યા છે મહાદેવ ના મંદિર દર્શન કરવા માટે. ચાલો આપણે તો નીચે પગ્યા, હવે ચંપલ બંપલ લઈને નીકળી જઈએ. સાયકલ ઉતારી મૂકી પેટ્રોલ પંપે, હવે નીકળી જઈએ આપણે આપડા બ્રાન્ડ ન્યુ ચંપલ લેવા માટે. ડાગલા પણ લેવા જ લઈ લો ભાઈ, જલ્દી. પેલા લેતા આપણે ચંપલ. જો ચંપલ વાળાની દુકાન તો કઈ ખુલ્લી નથી, પાછળ નીકળી જાય પેટ્રોલ પંપ બાજુ. હવે પાછી આપણે શું કહેવાય સાયકલ લઈને નીકળી જાય. લીધું આપણે પેટ્રોલ પંપે થી લીટર ઓરેન્જ સોડા, એટલે કે પેટ્રોલ લીટર લીધું. હવે પાછી આપડી ગાડી લઈને નીકળી જઈએ આપણે જ્યાં જવાનું છે ન્યુ ગાડી લેવા ત્યાં. ચંપલ નો જુગાડ થઈ ગયો છે, આવી ગયા દુકાને ચંપલ લેવા માટે આપણે. કંદિયાવાળે થી જોવે છે કોઈ કંદિયાવાળા વિડીયો તો કોમેન્ટ કરી દીજો જલ્દી. હાલો જો રહી ગયા છે ઘડીક અહીંયા પીપે છે ત્યાં, કારણ કે આગળ જો છે ને વરસાદ આવતો તો કીધું બલ્લી જઈને કરતા 2 મિનિટ ઉપર એવું સારું. પગી ગયા પાટિયાળે આપણે ભાઈ નિલેશભાઈ ના મામાના ઘરે. અને જો અહીંથી મામા જો કાલે દશામાનું બધું મૃત્યુ વ્રત નહીં હોય ને જોઈને વાહન દેખાઈ ગયો આપણને, એટલે કે ઊંટ. તો હાલો ભાઈ હવે જે પેલા કામ છે એ પતાવી દઈએ, પછી આપણે આગળ નીકળી જઈએ. જો કીધું ને મામા કીધું મામા ઘર ક્યાંય નહીં ભૂલી જાય, બીજી શેરી ચડે. હવે આ લગભગ હાસી શેરી હોય તો હાલો જાવી, લગભગ તો લાગે છે હાસી જોવે છે બધી બાજુ. એને એની ઉપર વિશ્વાસ નથી કે કઈ મામા ઘર હી. હા ચાલો ભાઈ ડેલા વાળું ઈ તે ડેલા વાળું નહીં બીજું. હાલો તો આ ડેલી વાળું નહીં, ચાલો ગીરી જાય પેલા ના. ફાઇનલી પાછા પડી ગયા છે ગાડી લઈને આપણે વિચાર. અત્યારે આપણે તમને ગાડી નથી બતાડી, સરપ્રાઈઝ છે. તો થારા મૂડ ખરાબ કરી દે. આપણે તમને થોડાક તમે પછી ગાડી બતાડશું, કઈ ગાડી છે, કેવી છે, શું કાય, કેટલામાં આવી, શું કાય, બધું આપણે તમને પછી બતાડશું. ઓકે, તો અત્યારે વિડીયો લાઈક છે સબસ્ક્રાઇબ કરતા જજો અને જોયા રાખો વિડીયો આગળ. અને હા ગાડી છે ને આપણે નથી લીધી છે નિલેશભાઈ, તો એને કોંગ્રેચ્યુલેશન કહો, તમે મને ના કહી દેતા ભૂલથી. લીલિયાને કોંગ્રેચ્યુલેશન કહી દીધું એની ચેનલમાં જઈને, આપણે મેં થોડુંક કિન્નાજો કોંગ્રેચ્યુલેશન. ઓકે ફાઇનલી ઘરે પગી ગયા અને ચકલી સિવાય બેઠે બેસી ગયો હોઉં, કારણ કે આવી ગયો મકાઈ વાઢવા. અને એક બાજુ આવી ગયો છે વરસાદ, એટલે રેકડી જોઈ લો દીકરીને બેસી ગયો હોઉં પલ્લુ ને. કાકા ઘરે નજીક હતો, કોઈ ઘરે નહીં ગયો, બેઠો એવું લાગે તું કઈ થઈ ગયો છે. બીજો દિવસ હું અત્યારે તૈયાર થઈને જઈ રહ્યો છું ગુના લાડો ખાવા માટે નિલેશભાઈ બે ન્યુ ગાડી લઈને. તો હાલો જે ગુના લાડો ખાવ. તમને વિડીયો પસંદ લાઈક છે સબસ્ક્રાઇબ કીધો. આપણે તો રેડી બાય.